અમારે જો બૂસ્ટર ડોઝના કારીગર છે. પેલો ડોઝ પૂરો થયો, હવે બીજો છે ને બૂસ્ટર ડોઝ મારી દેવો. સવારે ઉઠીને નાહી ધોઈને પૂજા કરીને આવી ગયા ચીકુવાડીએ પૂજા દર્શનમાં. થોડી વારમાં જ મહંત સ્વામી મહારાજ પૂજા દર્શનનો લાભ આપવા માટે પધાર્યા. છેલ્લે આરતી ભરીને સભાની પૂર્ણાહુતિ પછી આવી ગયા ચા પીવા માટે. ત્યાંથી ગાડી લઈને આવી ગયા ડાયરેક્ટ ભોજનાલયમાં મગમમરા જમવા. તમને એમ થતું હશે આ મગમમરામાં શું ખાવાનું, પણ આ ગુરુકુળની ફેમસ આઈટમ છે. અને જે નાસ્તો કરવા ન જતો એ દિવસે વહેલા ઉઠી જાય અને નાસ્તો કરવા જાય. એટલે બધા અહીંયા એકાદશીની રાહ જોતા હોય છે. એકાદશીના ઉપવાસના લીધે બીજા દિવસે સવારે નાસ્તામાં મગમમરા હોય છે. એમાં પણ ગુરુકુળમાં ભણતા હોય ત્યારે જે સંતાઈને મેગી મસાલો નાખીને ખાવાની મજા આવે એ અલગ હતું. બૂસ્ટર ડોઝ મળી હોય પછી આરામ તો કરવો પડે. 10:30 આવી ગયા યજ્ઞપુરુષ સભા મંડપમાં આત્મતૃપ્ત સ્વામીની સભા ભરવા માટે. 12:30 સભાની પૂર્ણાહુતિ થઈને બધા સંતોના આશીર્વાદ લઈને આપણે આવી ગયા ભોજનાલયમાં જમવા માટે. આમ આવી રીતે 1.5 દિવસનો રિયુનિયનનો કાર્યક્રમ હતો અને ફાઇનલી આપણે સાળંગપુરને બાય બાય કરીને નીકળી ગયા અમદાવાદ જવા માટે.